છોટાઉદેપુર બાદ હવે દાહોદમાં પણ આમ આદમી પાર્ટી સાથે ખેલ થઈ ગયો છે, કેમ કે ધાનપુર તાલુકા પંચાયત છે તે આમ આદમી પાર્ટી બનાવવા જઈ રહી હતી, પરંતુ અંતે કેટલાક તત્વો દ્વારા તેમના ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો, તેમને ગાડીઓ રોકવામાં આવીને જે પરિસ્થિતિ નિર્માણ પામી તેને લઈને હુમલાના બનાવને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવ્યા અને આ પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા, કેમ કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને કાંટાની ટક્કર જોવા મળી ને કેટલીક એવી તાલુકા પંચાયતની બેઠકો હતી અને તાલુકા પંચાયતો હતી કે જ્યાં ટાઈ જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું, પરંતુ છેલ્લા 2 દિવસથી છોટાઉદેપુર હોય કે દાહોદ હોય, આમ આદમી પાર્ટીના જે જીતેલા ઉમેદવારો છે તેમનું અપહરણ કરવામાં આવી રહ્યું છે, તેમના પર હુમલાઓના બનાવો બની રહ્યા છે, તે આમ આદમી પાર્ટી માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે। અને આજે જે દાહોદમાં ધાનપુર તાલુકા પંચાયત આવેલી છે ત્યાં આમ આદમી પાર્ટીની બહુમતી હતી, પરંતુ કેટલાક ગુંડા તત્વો દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર હુમલાનો પ્રયાસ કર્યો હોય ને જે પરિસ્થિતિ ત્યાં નિર્માણ પામી તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ જોવા મળ્યા છે। શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા સભ્યને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા। આજે હાલમાં જ 12 વાગ્યાની સામાન્ય સભા હતી, ત્યારે અમારા 12 તાલુકા સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા, ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલાં જે ઘાટા આવે છે ત્યાં ઘાટાક અને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને 4 ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે, જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે બચાવી લઈને સામાન્ય સભામાં હાલમાં જ લઈ ગયા છે અને અમારા ઉમેદવારોને ખેંચામ ખેંચી કરવામાં પણ ઈજાઓ થઈ છે, પથ્થરમારાઓમાં પણ ઈજા થઈ છે અને 4 જેટલી ગાડીઓને નુકસાન થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી, એમનો જે ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ એમની કૌભાંડો કરવાનું મોકળું મેદાન મળે એના માટે સત્તા પર આમ આદમી પાર્ટી ના બેસે એના તમામ નિમ્ન કક્ષાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે। એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં દેશ અને ગુજરાતની જનતા આપશે। છોટાઉદેપુરમાં જે ઘટના ઘટી એ લોકશાહી પરનું કલંક છે। છોટાઉદેપુર તાલુકાના લોકોએ 13 જેટલા તાલુકા પંચાયતના સદસ્ય આમ આદમી પાર્ટીના જીતાડીને ભવ્ય વિજય અપાવ્યો। ત્યાંની તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીના દિવસે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બનવાના હતા, જેના ડરથી ત્યાંના સાંસદ અને ભાજપના નેતાઓ પોલીસને સાથે રાખીને અમારા લોકોને સામાન્ય સભાના હોલના ગેટેથી પકડાપકડી કરીને ખેંચમ ખેંચ કરી અને અપહરણ કરીને લઈ ગયા અને આંખમાં પાટા બાંધીને 2 કલાક સુધી રોડ પર ફેરવ્યા અને અવારું જગ્યાએ પોલીસને બોલાવીને સોંપી દીધા। અને પોલીસ જોઈ લો તમે, ત્યાંના પીઆઈ એવા એમણે દબાવ્યા અને ખોટું નિવેદન કરાયું કે ભાઈ અમે અમારી રીતે ત્યાંથી ભાગી ગયા। ભાઈ, તમે જનતાને મૂર્ખ સમજો છો? જનતા બધું જ જાણે છે અને એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં જનતા તમને આપવાની છે। પણ અમે પણ કહેવા માંગીએ છીએ, તમારા આવા કૃત્યોથી અમે ડરવાના નથી। અમે સંવિધાન માટે લડનારા લોકો છે, લોકશાહી માટે લડનારા લોકો છે અને આ વિસ્તારના લોકોના અધિકારો માટે લડનારા લોકો છે। અમે ક્યાંય ડરવાના નથી। અમારે તમારા ફાયરિંગ તમારા પથ્થર મારાથી અમે કઈ નાહીને ભાગી નથી જવાના। અમે સામે સાથીએ તમારી સામે ઉતરવાના છે। અચ્છા ચૈતરભાઈ, અરવિંદ કેજરીવાલ છે તે સેલિબ્રેશન કરવા માટે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે, તો આ ક્ષણને કેટલી મહત્વની વાત તમે માની રહ્યા છો? આજે નર્મદામાં આપણું રાજ આવ્યું છે। આપણું રાજ એટલે આપણું રાજ, ત્યારે માન્ય અરવિંદજી પણ આ શુભ અવસરે અહીંયા પધારી રહ્યા છે અને નર્મદા અને ગુજરાતની જનતાનો આભાર માનવા આવી રહ્યા છે। સાથે સાથે અમે બધા ખાતરી આપીએ છીએ, અરવિંદજી પણ ખાતરી આપશે કે આ જ પ્રકારનો સહકાર જો 27માં આમ આદમી પાર્ટી સાથે હશે તો ગુજરાતમાં અમે બદલાવ લાવીશું અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ગુજરાતના ગાંધીનગરમાં અમે બેસાડીશું। જે આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેઓ કહી રહ્યા છે કે લોકશાહીની
હનન કરવાનું કામ છે તે સત્તા પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે ને જ્યાં આમ આદમી પાર્ટીના લોકોનો જનતાનો પ્રતિસાદ મળ્યો છે, વિશ્વાસ મળ્યો છે, ત્યાં પણ ખોટી રીતે તેમના ઉમેદવારોને આવી રીતે હુમલા કરીને ડરાવી ધમકાવીને કેવી રીતે આમ આદમી પાર્ટીની સત્તા ન બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે અમે આવી ગોળીઓથી ડરતા નથી, અમે આવા હુમલાઓથી ડરતા નથી, અમે સામે છાતીએ લડવાવાળા લોકો છે. આગામી સમયમાં પણ યોદ્ધાની બનીને અમે લડતા રહીશું, જેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.